બનાસકાંઠાની વાત કરીશું। આધાર કાર્ડ માટે લાંબી લાઈન લાગી છે। પાલનપુર પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈન જોવા મળી છે। કાતિલ ઠંડીમાં લોકો સવારથી લાઈનમાં ઊભા છે। નાના બાળકો સહિત અનેક લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। આધાર કાર્ડની બીજી કીટ મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે। આ તરફ સુરતના પુણાગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામનો વિરોધ કરાયો છે। વરાછા ઝોન ખાતે સ્થાનિકો ધરણા કરવા પહોંચ્યા હતા। વરાછા ઝોન ઓફિસ ખાતે ઝોનલ અધિકારી પાસે ધરણાની માંગ કરી પરવાનગી માંગી છે। અનેક વખત કમર્શિયલ બાંધકામને લઈ સ્થાનિકો દ્વારા ઝોનમાં કરાઈ છે રજૂઆત અને અત્યાર સુધી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો વરાછા ઝોન પહોંચ્યા હતા। પાલિકાના અધિકારીઓ એને ડિમોલિશન માટે ભલામણ કરાઈ હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। આ પુણા ગામની અંદર ઘણી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકોએ ઇન્ડસ્ટ્રી બનાવી નાખેલી છે। નાના રહીશો 1.5 વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ, પણ આ જાડી ચામડીના અધિકારીઓને કાંઈ ફરક પડતો નથી। હું કમિશનર મેડમ પાસે કમસે કમ 10 ધક્કા ખાધા અને મેડમને પણ રજૂઆત મને કે તપાસ છે જોઈ લઈશ। દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ આજે ફરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। દાહોદ જિલ્લાના 14 ગામના ખેડૂતો પ્રાંત અધિકારી કચેરી પહોંચ્યા હતા। ખેડૂતોએ પાક નિષ્ફળના વળતર માટે માંગ કરી છે, પરંતુ પાક નિષ્ફળના વળતરની માંગણી તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા નહીં સ્વીકારાતા ખેડૂતોમાં રોષ છે। આજે ખેડૂતોએ હાઈવે કામગીરી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, જેને લઈ પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીની અટકાયત કરી છે। મુકેશ ડાંગીને ડિટેન કર્યા બાદ પ્રાંત અધિકારી સાથે ફરી 14 ગામના લોકોએ મુલાકાત કરી, પરંતુ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતો દ્વારા આવતીકાલે ફરી મીટિંગ યોજી હાઈકોર્ટ અને રાજ્યપાલના દ્વાર ખખડાવવાનો નિર્ણય કરાયો છે। ખેડૂતોની મૂળભૂત 17 પૈકી 16 માંગણી તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા સ્વીકાર કરાઈ હતી। તમામ ખેડૂતો સાથે પ્રાંત સાહેબની મીટિંગ કરવામાં આવી અને પ્રાંત સાહેબે પણ અમને આ જે વળતરનું માંગણી છે અમારી સ્વીકારવામાં આવેલ નથી। એટલે અમે જે ઓથોરિટી અને નેશનલ હાઈવેના તમામ માણસો સાથે જે અમે સર્વે કર્યું હતું પાક નિષ્ફળનું અને તમામ બાબતો અમારી પાસે વિડીયો ફૂટેજ છે, અમારા ખેતરોમાં પાણી ઘૂસેલું એવા વિડીયો છે અને જે અમે ફોર્મો ભર્યા એની પણ અમારી પાસે માહિતી છે। તો એ તમામ માહિતી લઈ અને અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું। મુકેશ ડાંગી તેમજ તેમના જે ગામના અસરગ્રસ્ત ગામના જે આગેવાનો છે તે એકત્રિત થવાના હતા, જે અનુસંધાને જે મુકેશ ડાંગી જે કાર્યકર્તા છે તેને પોલીસે બીપી એક્ટની જોગવાઈ મુજબ ડિટેન કરેલા છે। તેમજ જે 25-30 જેટલા જે ગ્રામજનો જે હતા એમને પણ હાલ પોલીસ સ્ટેશન ખાતે લાવી અને એમને આ બાબતે જે એસડીએમ અને પ્રાંત કક્ષાએ રજૂઆત કરવા માટે સમજ આપેલી છે। બટાકાનું વાવેતર કરનારા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશ થયા છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકના વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતો વધુ વાવેતર કર્યું છે। ડ્રીપ દ્વારા વાવેતર કરતા ખેડૂતોએ ઓછા પાણી અને વધુ ઉત્પાદન મેળવી શકે તેમ છે। આ વર્ષે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર થયું છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વધ્યું છે અને સાથે અહીંનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોએ વાવેતર વધુ કર્યું છે। ગત વર્ષે પણ ખેડૂતોને બટાકાના સારા એવા ભાવ મળ્યા હતા, પરંતુ એ ભાવ યોગ્ય ન હતા। આ વર્ષે ખેડૂતોએ વધુ ભાવની આશા રાખી છે। ખાતર બિયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવની ખેડૂતોની આશા છે અને સાથે જ પાણીનો બગાડ ન થાય તે માટે ડ્રીપ દ્વારા ખેતી કરવામાં આવે છે અને જેથી દ્વીપમાં જ ખાતર અને દવાઓ મળી રહે અને ખેડૂતોને ફાયદો થઈ શકે, રાતના ઉજાગરા બચી શકે, સાથે એક કોક ચાલુ કરી અને તમામ છોડને પૂરતું પાણી મળી રહે તેવા પ્રયાસ છે। ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે। રાત્રે પાણી વાળવા આવું હતું, પાણી વાળવાની જરૂર નથી, એક જ કાક ખોલો એટલે બધે પાણી છોડે છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો આ ડ્રીપ ઇરિગેશનથી અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે। અમે લોકો જે કંઈ પણ ક્રોપ અમે વાવીએ છીએ શિયાળુ પાકમાં, દાખલા તરીકે બટાકા છે ને અત્યારે હાલ ઘઉંનું પણ વાવેતર છે, ચણા છે, ડોલર ચણા છે, દેશી ચણા છે, આ બધા જની અંદર પીએમ નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે રાજસ્થાન સરકારના 1 વર્ષ પૂર્ણ થવા પર જયપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં આપી હાજરી। પીએમ મોદીની ઝલક જોવા સભામાં ઉમટ્યા લોકો। 46,300 કરોડ રૂપિયાના ઉર્જા, રોડ, રેલવે અને પાણી પુરવઠા સંબંધિત 24 પ્રોજેક્ટની રાજસ્થાનને ભેટ।
ઊંઝા એપીએમસીના ખેડૂત વિભાગની તમામ બેઠકોનું પરિણામ જાહેર. ઊંઝા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર દિનેશ પટેલ જૂથની જીત. 5 ભાજપ મેન્ડેટવાળા અને 5 અપક્ષવાળા ઉમેદવારોની જીત. પોલીસ સ્ટેશને હાજર થવા જતા ચૈતર વસાવાની અટકાયત. રાજપારડી અને અંકલેશ્વરમાં નોંધાયેલી ફરિયાદને લઈ હાજર થવા જઈ રહ્યા હતા ચૈતર વસાવા. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી હોવાનો ચૈતર વસાવાએ કર્યો આક્ષેપ. રાજકોટમાં ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મના દાખલા સાથે ચેડા કર્યા. 50 વર્ષના વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા 44 વર્ષ ઉંમર બતાવી. આધાર કાર્ડ જન્મના દાખલામાં જન્મ તારીખ બદલી. રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાને આવ્યો હાર્ટ એટેક. હૃદયની નળીઓ બ્લોક હોવાથી વેસ્ટ એન્ડ બેસાડાયા. હાલ વશરામ સાગઠિયાની તબિયત સ્થિર. જૂનાગઢમાં સસ્તા ભાવે મકાનની સ્કીમ આપી બિલ્ડરે કરી છેતરપિંડી. 20થી વધુ લોકો પાસેથી 2.43 કરોડની રકમ લઈ બંને ભાગીદાર ફરાર. પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. અમદાવાદના ભુવાલડીમાં થયેલા હુમલા બાદ પોલીસ એક્શનમાં. જમીન કબજો લેવા બાબતે અસામાજિક તત્વોએ ધોકા તલવારો લઈને ગાડીઓમાં કરી હતી તોડફોડ. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સતર્ક. ટ્રાફિક નિયમ ભંગમાં ગુજરાતીઓ પહેલા નંબર. 1 વર્ષમાં અમદાવાદીઓને 100 કરોડ તો રાજકોટવાસીઓને 70 કરોડનો દંડ. ટ્રાફિક નિયમ ભંગ કરવામાં સુરત 3જા નંબરે અને વડોદરા 4થા નંબરે. બનાસકાંઠાના પાલનપુરમાં પોસ્ટ ઓફિસમાં લાગી લાઇન. કાતિલ ઠંડીમાં આધાર કાર્ડ માટે સવારથી લાઇનમાં ઉભા રહી લોકો થઈ રહ્યા છે પરેશાન. આધાર કાર્ડની બીજી કીટ મૂકવામાં આવે તેવી લોકોની માંગ. અમદાવાદના ખ્યાતિકાંડમાં વધુ એક ગુનો દાખલ. સરકારી અધિકારીઓની સંડોવણી પણ સામે આવી. PMJY સાથે સંકળાયેલા અધિકારીઓ સામે તવાઈ. 6 લોકોની અટકાયત કરાઈ. ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી. ખ્યાતિકાંડમાં સરકારી અધિકારીઓની સંડોવણી અંગે ખુલાસો. PMJYમાં પાત્રતા નથી ધરાવતા એ લોકોના કાર્ડ બનાવવામાં આવતા. કોઈ દસ્તાવેજ વગર પૈસા આપી કાર્ડ તૈયાર કરાવવાની ચાલતી હતી સ્કીમ. આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી. દેશભરમાં કૌભાંડ થતું હોવાની આશંકા. જન્મદિવસ પર જાહેરમાં રોલા પાડવા ભાવનગરના યુવકને ભારે પડ્યા. રેમ્બો છરીથી કેક કાપતા યુવકનો વિડીયો થયો હતો વાયરલ. એસઓજીની ટીમે યુવકને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું. અમદાવાદમાં પ્રિન્સની પાઉંભાજીમાં પથ્થર નીકળ્યા બાદ કરાઈ કાર્યવાહી. એમસી ફૂડ વિભાગની ટીમે બોપલ સ્થિત પ્રિન્સ પાઉંભાજી રેસ્ટોરન્ટ સીલ કરી. પાઉંભાજીમાં પથ્થર નીકળતા ગ્રાહકે એમસી ફૂડ વિભાગને કરી હતી ફરિયાદ. ગીર સોમનાથના લોઢવા ગામમાં સિંહ બાળ કૂવામાં ખાબક્યું. વન વિભાગે કૂવામાંથી સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું. સામાન્ય ઈજાઓ થતાં સિંહ બાળને સારવાર માટે અમરપુરા એનિમલ કેર સેન્ટર લઈ જવાયું. રાજ્યમાં દીપડાની દહેશત વધી. ભાવનગરના શિહોરમાં વધુ એક પશુનું કર્યું મારણ. દાહોદમાં પણ દીપડો દેખાયો તો માંગરોળમાં બીમાર દીપડાનું કરાયું રેસ્ક્યુ. અમેરિકામાં વધુ એકવાર અંધાધૂંધ ફાયરિંગમાં લોકોના મોત. વિનોદ સ્કિન્સની ખાનગી સ્કૂલમાં ગોળીબાર થતા 5 લોકોના મોત. અનેક લોકો ઘાયલ થયા. હુમલો કરનાર કિશોર સ્કૂલનો જ વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું. હુમલો કરનાર વિદ્યાર્થીએ પણ જીવ ગુમાવ્યો. જોર્જિયાના એક રેસ્ટોરન્ટમાં 11 ભારતીય સહિત 12 લોકોના મોત. રેસ્ટોરન્ટના બીજા માળે એક રૂમમાં સૂતા હતા ત્યારે કાર્બન મોનોક્સાઇડના કારણે ગુંગળામણથી મોત. પોલીસે હાથ ધરી તપાસ. સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર. છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7% વધારો. 5 મહિનાના એરિયર્સ સાથે જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવશે. સુરતમાં એમએલએ અરવિંદ રાણાએ લખેલા પત્રનો મેયરે આપ્યો 20 પાનાનો જવાબ. 300 કરોડથી વધુના વિકાસ કામો કર્યાનું મેયરનું કહેવું. સેન્ટ્રલ ઝોનમાં સુવિધાના અભાવ અંગે એમએલએ લખ્યો હતો પત્ર. જૂનાગઢના સત્તાધારના મહંતના વિવાદમાં વિજયબાપુના સમર્થનમાં આવ્યા સંતો. વિજયબાપુને ખોટી રીતે બદનામ કરાઈ રહ્યા હોવાનું સંતોનું કહેવું. પૂર્વ એજી વણઝારાએ કહ્યું વિવાદનો અંત ન આવે તો વિજયબાપુ બદનક્ષીનો દાવો કરી શકે. ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદનું સંકટ. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપના લીધે વાતાવરણ પલટાશે. રાજ્યમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના. 30 જાન્યુઆરી સુધી થશે ડબલ ઋતુનો અહેસાસ.
26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે. ઉત્તર ગુજરાતના અમુક ભાગોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા. મધ્ય ગુજરાત 15 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 18 ડિગ્રીથી નીચે રહી શકે તાપમાન. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ. 18 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું. નલિયા 7.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર. ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી. કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. એક અઠવાડિયું સમગ્ર રાજ્યમાં રહેશે કાતિલ ઠંડીનો માહોલ. રાજકોટમાં જોવા મળશે કોલ્ડ વેવની અસર. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી 5 દિવસમાં વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા. સતત છઠ્ઠા દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ રહ્યો. નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અંબાજી મંદિર ખાતે 8.9, ખંભાતમાં 9.5, રાજકોટમાં 10.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 11.8 અને ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. કડકડતી ઠંડીમાં રાજકોટવાસીઓ ઠૂંઠવાયા. 10 વર્ષમાં પ્રથમ વખત રાજકોટવાસીઓએ શીતલહેર અનુભવી. સિઝનની સૌથી વધુ ઠંડી નલિયા બાદ રાજકોટમાં નોંધાઈ. તમિલનાડુના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. કુડલોર, મયલાદુથુરાઈ, નાગાપટ્ટમ અને તિરુવરુરમાં 20 ડિસેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા. માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરાઈ. તમિલનાડુમાં ભર શિયાળે મેઘાએ એન્ટ્રી કરતા વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. ખેતરમાં પાણી ભરાતા કેળા અને ડાંગરના પાકમાં નુકસાન. દક્ષિણ થાઇલેન્ડમાં આકાશી આફત. ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં પૂરના ધસમસતા પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દક્ષિણ થાઇલેન્ડમાં જળપ્રલય. અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. રસ્તા, ઘર, વાહનો પાણીમાં તરબોળ. જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ઠપ થયો. કુદરતના પ્રકોપ સામે સ્થાનિકો લાચાર. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં પર્યટકોનો ધસારો. હિમવર્ષા વચ્ચે સ્વર્ગની મજા માણવા સૈથન ગામમાં પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. મનાલીની ઇગ્લુ વેલી તરીકે પ્રસિદ્ધ છે સૈથન ગામ. હિમવર્ષા વચ્ચે લોકો ઇગ્લુમાં રહેવાનો લઈ રહ્યા છે અનુભવ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગગડ્યો ઠંડીનો પારો. કાશ્મીર ઘાટીમાં માઇનસમાં નોંધાયું તાપમાન. વૃક્ષો અને મેદાનોમાં ઝાકળની કળો પણ બરફ બની. શીતલહેરમાં લોકો ઠૂંઠવાયા. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓએ આઈસ સ્કેટિંગની માણી મજા. બરફવર્ષા બાદ ખુલ્લા મેદાનમાં પ્રવાસીઓ આઈસ સ્કેટિંગ કરવા ઉમટ્યા. બાળકો, યુવાનો અને વૃદ્ધોએ આઈસ સ્કેટિંગની મજા માણી. સ્કેટિંગનો નજારો ડ્રોન કેમેરામાં કર્યો. રાજસ્થાનના ચૂરુમાં કડકડતી ઠંડીનો કહેર. 1.5 ડિગ્રી તાપમાન નોંધાતા ખેતરોના પાક પર બરફની ચાદર જોવા મળી. તો ઝાકળના ટીપા પણ બરફમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે ઠંડીથી લોકો ઠૂંઠવાયા. દેશની રાજધાની દિલ્હીમાં શીતલહેર. હાડથી જતી ઠંડીમાં ઠૂંઠવાયા લોકો. ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો થયા પરેશાન. દિલ્હી અને એનસીઆરમાં ફરી વધુ પ્રદૂષણ. એક્યુઆઈ લેવલ 400 અંકને પાર. ગ્રેપ 4ના નિયમો લાગુ. કાતિલ ઠંડીના કારણે શાળાઓના સમયમાં પણ ફેરફાર કરાયો. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ હાઇબ્રિડ મોડમાં કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના સંભલમાં કાતિલ ઠંડી. શહેરમાં ઠંડીનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. શીતલહેર વચ્ચે પણ પોલીસ જવાનો પેટ્રોલિંગ કરતા દેખાયા. ભારે ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાતા વધી સમસ્યા. ઠંડીએ બતાવ્યું આક્રમક સ્વરૂપ. પંજાબ, હરિયાણાથી લઈને ઓડિશા સુધી હાડથી જતી ઠંડીનો કહેર. ઓડિશાના મયુરભંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી નોંધાયું. ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 દિવસ અને મધ્ય ભારતમાં 3 દિવસ કાતિલ ઠંડીની આગાહી. માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો ઠૂંઠવાયા. અરવલ્લીના સર્વોચ્ચ ગુરુ શિખરમાં ઠંડા પવનો ફૂંકાયા. મેદાની વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ. ઠંડીની મજા માણવા આબુમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. જમ્મુ કાશ્મીરના કોલ્ડ વેવની અસર. ડલ લેક પર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. તો યાયાવર પક્ષીઓનો પણ ડલ લેકમાં જમાવડો જોવા મળ્યો. સતત ગગડી રહેલા તાપમાનના લીધે જનજીવન પર અસર થઈ.